નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે કન્ડિશન પાર્ટ 2 નો અભ્યાસ કરી રહ્યા છીએ. ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં 46 3 માર્કનું કન્ડિશન પૂછાય છે. એમાં આપણે અગાઉના પાર્ટ 1 પાર્ટ 2 માં 7 સંયોજકનો અભ્યાસ કરી ગયા. આજે 8મા સંયોજકનો અભ્યાસ કરવાનો છે આ વિડીયોમાં. કારણ દર્શાવતા સંયોજક, બરાબર. તો કે કયા કયા શબ્દો છે જે કારણ દર્શાવતા સંયોજકો છે? જેમ કે બીકોઝ, કારણ કે, એઝ, કારણ કે, બરાબર છે. અને સિન્સ એ કારણદર્શક તેથી, આથી. સિન્સ, બીકોઝ, એઝ અને સિન્સ, બરાબર છે. સિન્સ છે એ સમયદર્શક સંયોજક પણ છે અને કારણદર્શક સંયોજક પણ છે, બરાબર છે. સિન્સ પછી ચોક્કસ સમય હોય તો એ સમયદર્શક સંયોજક આવે, અને જ્યારે સિન્સ પછી કોઈ પણ વાક્ય હોય છે કારણદર્શક, તો એ કારણદર્શક સંયોજક તરીકે કામ કરે છે. હવે જોઈએ તો બીકોઝ એક્ઝામ્પલ જોઈએ. પહેલું વાક્ય જોઈએ તો ઇન્ડિયા won the World Cup because Dhoni played well. India won the World Cup because Dhoni played well. ભારત વર્લ્ડ કપ જીતી ગયું કારણ કે ધોની સારું રમ્યું. ધોની સારું રમ્યું એ મુખ્ય કારણ છે. ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું કારણ કે ધોની સારું રમ્યું, બરાબર છે. આપણે પાણીની સમસ્યાનો સામનો કરીશું નહીં કારણ કે વરસાદ ખૂબ પડ્યો. We will not face difficulties or of water. We will not face scarcity of water because it rains lots of because it rained heavily this year. However, we will not face difficulties or scarcity of water because it rained heavily this year. આપણે આ વર્ષે પાણીની સમસ્યાનો સામનો કરીશું નહીં, પાણીની અછતનો સામનો કરીશું નહીં કારણ કે આ વર્ષે વરસાદ ખૂબ ભારે પડ્યો, બરાબર. કારણદર્શક કોઈ પણ વસ્તુ છે એ કારણ બતાવે ત્યારે બીકોઝ છે એના પછી વાક્ય કારણદર્શક, બરાબર છે. ભારત વર્લ્ડ કપ જીતી ગયું તો બીકોઝ પછીનું વાક્ય આખું કારણદર્શક હોય છે. શું કામ? બીકોઝ પછી કારણદર્શક વાક્ય, બરાબર. એ ધ્યાનમાં લેવું. ઇંગ્લિશમાં બીકોઝ પછીનું વાક્ય કારણદર્શક હોવું જોઈએ. જેમ કે અંકિત scored 98% because he worked hard. અંકિતે 98% મેળવ્યા કારણ કે તેણે સખત મહેનત કરી હતી. because he worked hard, કારણ કે તેણે સખત મહેનત કરી હતી. તો because પછીનું વાક્ય કારણદર્શક હોય, બરાબર છે. we reached on time because the driver drove a car fast. અમે સમયસર પહોંચી ગયા કારણ કે ડ્રાઈવરે ગાડી અથવા કાર ઝડપથી ચલાવી હતી. શું કામ અમે સમયસર પહોંચી ગયા? કારણ કે ડ્રાઈવરે કાર ઝડપથી ચલાવી હતી એટલે. બીજું વાક્ય because જગ્યાએ તમે એઝ પણ મૂકી શકો. જેમ કે ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ એઝ ધોની પ્લેડ વેલ, બરાબર છે.
હવે એ જોડ વાક્ય લેવું હોય તો જોઈએ તો ઉષા will not come to school because she is ill. ઉષા સ્કૂલે આવશે નહીં કારણ કે તે બીમાર છે. ઉષા will not come to school as she is ill. ઉષા સ્કૂલે આવશે નહીં કારણ કે તે બીમાર છે. બરાબર છે. એઝ અથવા બીકોઝ પછીનું કારણદર્શક વાક્ય આવે. જ્યારે સિન્સ છે એ પોતાની સાથે પેલું કારણદર્શક વાક્ય છે. જેમ કે સિન્સ છે ચોક્કસ કારણદર્શક વાક્ય પોતાની સાથે લે છે. જેમ કે since you are deaf, you will not hear me. તમે બહેરા છો તેથી સિન્સ એટલે કારણ બતાવે છે. તમે બહેરા છો તેથી તમે મને સાંભળશો નહીં. તમે બહેરા છો તેથી તમે મને સાંભળશો નહીં. તમે બહેરા છો એ કારણ છે તમારે બહેરા છો. તમે બહેરા છો તેથી તમે મને સાંભળશો નહીં. તો બીકોઝ અને એઝ પછીના વાક્ય કારણદર્શક હોય છે અને સિન્સ પછીનું વાક્ય કારણદર્શક હોય છે. અહીંયા આપણે એમ પણ કરી શકીએ યુ વિલ નોટ હિયર મી સિન્સ યુ આર ડેફ. બરાબર છે. વરસાદ ખૂબ પડે છે તેથી હું ઘરની બહાર નીકળીશ નહીં અથવા જઈશ નહીં. સિન્સ it is raining heavily, since it is raining heavily, I will not go to bazaar અથવા I will not come out of my home. I will not go out of my home. Since it is raining, I will not go out of my home. વરસાદ પડી રહ્યો છે તેથી હું મારા ઘરની બહાર જઈશ નહીં. બરાબર છે. તો આ ત્રણેય કારણદર્શક સંયોજકો છે. બરાબર. હવે આવે છે નવમું છે પરિણામ દર્શાવતા સંયોજકો. Therefore અથવા so તેથી આથી. since તેથી આથી કારણ બતાવે છે. જે therefore અને so તેથી આથી પરિણામ બતાવે છે. since તેથી આથી પછીનું જે વાક્ય હોય since માં એ કારણ બતાવે છે. આ કારણથી અથવા આથી એ કારણ. જ્યારે therefore અને so છે એના પછી વાક્ય આથી પરિણામ સૂચવે છે. જોઈએ તો એક્ઝામ્પલમાં કે પેલું વાક્ય જોઈએ તો the teacher taught well, therefore I scored good marks in English. શિક્ષકે સારું ભણાવ્યું તેથી આથી પરિણામ શું આવ્યું? તેથી આથી પછી વાક્ય પરિણામ દર્શક હોય છે. શિક્ષકે સારું ભણાવ્યું તેથી આથી મેં ઇંગ્લિશમાં સારા માર્ક પ્રાપ્ત કર્યા.
એ પરિણામ આવે. ધેરફોર અને સો પછીનું વાક્ય પરિણામ દર્શાવવું. બરાબર છે. આગલા વાક્યનું પરિણામ દર્શાવવું. આગલું વાક્ય છે શિક્ષકે સારું ભણાવ્યું અને પછી ધેરફોર હતી પછીનું પરિણામ આવે છે. કેમ કે ધેરફોર હતી પરિણામ દર્શક સંયોજકો છે એટલે તેથી આથી મેં ઇંગ્લિશમાં સારા માર્ક પ્રાપ્ત કર્યા. બરાબર છે. બીજું વાક્ય 100 વાળું લઈએ તો વિરાટ hit a century. Virat hit a century, so the team won the match. અહીંયા 100 ની જગ્યાએ therefore પણ મૂકી શકો. અહીં therefore ની જગ્યાએ 100 પણ મૂકી શકો. therefore 100 એટલે બંને એકબીજાના પૂરક છે. એ તમે therefore અને 100 એકબીજાની જગ્યાએ મૂકી શકો છો. વિરાટે 30 ફટકારી 100 રન કર્યા તેથી ટીમ મેચ જીતી ગઈ. બરાબર છે. તો પરિણામ એવું શું થયું કે ટીમ મેચ જીતી ગઈ. એ રીતે. બરાબર છે. માનો કે therefore અને 100 વાળું વાક્ય બીજું એક પરિણામ દર્શક લેવું હોય તો આપણે બનાવી શકીએ કે it rained heavily, વરસાદ ખૂબ પડ્યો, so અથવા therefore we see greenery everywhere. વરસાદ ખૂબ પડ્યો તેથી આપણે દરેક જગ્યાએ હરિયાળી જોઈ શકીએ છીએ. હરિયાળી એટલે કે લીલુંછમ વાતાવરણ. અને જો બરાબર જે ઘાસ ઉગી જાય છે ગ્રીનરી કહેવાય. હા, વરસાદ ખૂબ પડ્યો તેથી આપણે પૃથ્વી પર હરિયાળી જોઈ શકીએ છીએ એટલે કે લીલુંછમ ઘાસ વગેરે જોઈ શકીએ છીએ. It rained heavily, therefore we see greenery everywhere. બરાબર છે. તો એ પરિણામ દર્શક 100 અને therefore બંને પરિણામ દર્શક શબ્દો છે, સંયોજકો છે. બરાબર. હવે એના પછીનું 10મું સંયોજક છે સરખામણી દર્શાવતા સંયોજકો. બરાબર. સરખામણી. હવે પોઝિટિવ ડિગ્રી એઝ સો એઝ પછી મોર પ્લસ વિશેષણ ક્રિયાવિશેષણ ધેન અને સુપરલેટિવ ડિગ્રીના ધ પ્લસ EST અથવા ધ મોસ્ટ વન ઓફ ધ મોસ્ટ અથવા વન ઓફ ધ આ સુપરલેટિવ જે સુપરલેટિવ ડિગ્રી છે એમાં પોઝિટિવ ડિગ્રી છે એમાં પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી આ ત્રણેય ડિગ્રીના જે વાક્યો હોય છે ને તે તેનાથી બનતું જે વાક્યોને આપણે સરખામણી દર્શકો સંયોજક પણ કહી શકીએ. જેમ કે એઝ પછી વિશેષણ, ક્રિયા વિશેષણ અને પાછું એઝ ના જેટલું. તો વિશેષણ, ક્રિયા વિશેષણ એ ના જેટલું. પછી આ બંને પોઝિટિવ ડિગ્રી બતાવે છે. પોઝિટિવ બરાબર. પછી કમ્પેરેટિવ ડિગ્રી માં જોઈએ તો ટૂંકા ઉચ્ચારવાળા વિશેષણને ER પ્લસ ધેન અને લાંબા ઉચ્ચારવાળું વિશેષણ હોય તો મોર પ્લસ વિશેષણ ક્રિયા વિશેષણ
પછી ધેન પ્લસ ધેન ટૂંકા ઉચ્ચારવાનું વિશેષણ ક્રિયા વિશેષણ હોય તો એને ઈઆર પ્રત્યે લગાવી પછી ધેન મુકાય છે. લાંબા ઉચ્ચારવાનું વિશેષણ ક્રિયા વિશેષણ હોય તો આગળ મોં મૂકી વિશેષણ ક્રિયા વિશેષણ આવે પછી ધેન આવે. આ પોઝિટિવ કમ્પેરેટિવ ડિગ્રીમાં. હવે સુપરલેટિવ ડિગ્રીમાં જોઈએ તો સુપરલેટિવ ડિગ્રીમાં ટૂંકા ઉચ્ચારવાનું વિશેષણ હોય ટૂંકા ઉચ્ચાર વાળું વિશેષણ ને છેડે EST પ્રત્યે બરાબર છે. ટૂંકા ઉચ્ચારવાનું વિશેષણને છેડે EST પ્રત્યે મૂકી આગળ આર્ટિકલ ધ મુકાયું છે. આર્ટિકલ ધ મૂકવું. આર્ટિકલ ધ ટૂંકા ઉચ્ચારવાનું વિશેષણ છેડે EST મૂકી આર્ટિકલ ધ મૂકવું. અને લાંબા ઉચ્ચારવાનું જે વિશેષણ ક્રિયા વિશેષણ હોય તો ધ મોસ્ટ પ્લસ લાંબા ઉચ્ચારવાનું વિશેષણ ધ મોસ્ટ લાંબા ઉચ્ચારવાનું વિશેષણ ક્રિયા વિશેષણ અથવા તો one of the પછી ટૂંકાવાળું ઉચ્ચારવાનું હોય તો EST પ્રત્યે મૂકી આર્ટિકલ ધ આગળ મૂકો. one of the પછી લાંબા ઉચ્ચારવાનું વિશેષણ હોય સુપરલેટિવ રૂપ. તો કે સુપરલેટિવ રૂપ મૂકવું. બરાબર છે. વન ઓફ ધ પછી સુપરલેટિવ રૂપ આવશે. બરાબર છે. એટલે કે ટૂંકા ઉચ્ચારવાનું હોય તો વન ઓફ ધ પછી ટૂંકાવાળા ઉચ્ચાર જેમ કે ક્લેવર હોય ટૂંકા ઉચ્ચાર તો વન ઓફ ધ ક્લેવરેસ્ટ. તો લાંબામાં ઉચ્ચારવાનું હોય તો વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ. બરાબર છે. વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ. હવે આપણે આ સંખ્યાને દર્શાવતા જે સંયોજકો છે એનો આપણે અભ્યાસ કરીએ તો શ્રેણી ડિગ્રીનો અભ્યાસ કરો એટલે પેલા એક્ઝામ્પલમાં જોઈએ તો પહેલું છે કે સ્મિતા is as beautiful as કવિતા. સ્મિતા કવિતા જેટલી સુંદર છે. તો અહીંયા વિશેષણ છે બ્યુટીફુલ. સ્મિતા કવિતા જેટલી સુંદર છે. હવે નકાર બનાવવો હોય તો જેમ કે નીમ ટ્રી is not so tall as the coconut tree. લીમડો નાળિયેરી જેટલો ઊંચો નથી. એટલે લીમડાનું ઝાડ નાળિયેરીના ઝાડ જેટલું ઊંચું નથી. બરાબર છે. તો એ છે
વાક્યમાં નકાર સૂચવે છે જ્યારે એ વાક્યમાં એ છે એ વાક્યમાં હકાર સૂચવે નોટ સો એ નકાર સૂચવે છે સો એ નકાર સૂચવે બરાબર આગળ નોટ સો ની આગળ નોટ મૂકી છે બીજું વાક્ય છે આપણને પોઝિટિવ ડિગ્રીના વાક્યો હવે કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો છે જેમ કે વિભા is favored then Priyanka Viva is favored ટૂંકા ઉચ્ચારણનું વિશેષણ ફેવર છે તો એને પાછળથી આ પ્રત્યય લગાવવાનો છે જેમ મૂકવું પડ્યું બરાબર છે વિભા પ્રિયંકા કરતા વધારે હોશિયાર છે બરાબર તો અહીંયા સરખામણી કરવામાં આવી આ બંને વાક્યોમાં સરખામણી કરવામાં એટલે સરખામણી કરતા થશે હવે ત્રીજું ચોથું વાક્ય જોઈએ તો લાંબા ઉચ્ચારણનું વિશેષણ લઈએ તો આપણે મોર મૂકવું પડે જેમ કે પ્રતીક is more handsome than Piyush. પ્રતીક છે તે પિયુષ કરતા વધારે દેખાવડો છે હેન્ડસમ એટલે દેખાવડો અહીંયા હેન્ડસમ લાંબા ઉચ્ચારણનું વિશેષણ હોવાથી એને ઈઆર પછી નથી લાગતો આગળ આપણે મોર વિશેષણ કમ્પેરેટિવ રૂપમાં મૂકવું પડે ચોથું પાંચમું વાક્ય જોઈએ તો સુપરલેટિવ ડિગ્રીનું જેમ કે બુર્જ ખલીફા is the tallest building. દુબઈમાં આવેલી બુર્જ ખલીફા એ બિલ્ડિંગ છે એ દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે બરાબર તો બુર્જ ખલીફા સૌથી ઊંચી બિલ્ડિંગ છે તો સૌથી ઉચ્ચારણનું વિશેષણ હોવાથી એની ઈએસટી પછી લગાડે હવે લાંબા ઉચ્ચારણનું વિશેષણ હોય તો આપણે મોસ્ટ આપણે મૂકવું પડે જેમ કે છઠ્ઠું વાક્ય જેમ કે અર્જુન was the most talented artist. Arjun was the most talented artist. Arjun સૌથી બુદ્ધિશાળી અથવા સૌથી હોશિયાર બાણાવળી હતો અર્જુન સૌથી હોશિયાર બાણાવળી હતો હવે સાતમું વાક્ય વન ઓફ ધ વર્લ્ડ મંગલ પાંડે was one of the greatest freedom fighters. મંગલ પાંડે એ સૌથી બહાદુર વન ઓફ ધ એમાંનું એક મંગલ પાંડે
સૌથી બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા. મંગલ પાંડે સૌથી બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ જે ભારતના હતા એમાંના એ પોતે એક હતા. બરાબર છે. હવે આપણે જોયું કે સ્મિત એલ એની વચ્ચે વિશેષણ ક્રિયા વિશેષણ આવે. સ્મિતા કવિતા જેટલી સુંદર છે, લીમડાનું વૃક્ષ નાળિયેરીના વૃક્ષ જેટલું ઊંચું નથી. એટલે ઊંચું નથી એટલે નોટ, તો વિશેષણ ક્રિયા વિશેષણ પ્લસ એલ. પછી વિભા પ્રિયંકા કરતા વધારે મુખ્ય છે. અહીં કેવળ ઉચ્ચારવાનું વિશેષણ છે એટલે આપણે એને ઈઆર પ્રત્યે લગાવવું પડે. એટલે બીજું વાક્ય એવું લેવું હોય તો આપણે કહી શકીએ, જેમ કે he is stronger than other men. બરાબર. ભીમ is stronger than other men. ભીમ બીજા લોકો કરતા વધારે તાકાતવાળો છે. ભીમ is stronger than other men. બીજા લોકો કરતા ભીમ વધારે મજબૂત છે. પ્રતીક is more handsome than Piyush. પ્રતીક પિયુષ કરતા વધારે દેખાવો છે. હેન્ડસમ લાંબા ઉંમરવાળો વિશેષણ છે તેથી આપણે મોર લગાડવું. જેમ કે નેહા is more talkative than પ્રતિભા. નેહા is more talkative than પ્રતિભા. નેહા છે એ પ્રતિભા કરતા વધારે વાતોડી છે. નેહા is more talkative than પ્રતિભા. નેહા છે એ પ્રતિભા કરતા વધારે વાતોડી છે. તો હેન્ડસમ, ટોકેટિવ, ટેલેન્ટેડ, બ્યુટીફુલ આ બધા લાંબા ઉચ્ચારવાળા વિશેષણ આવે અને આપણે એનું કોમ્પિટિટિવ રૂપ બનાવવું હોય તો મોર પ્લસ લાંબા ઉચ્ચારવાળું વિશેષણ પ્લસ ધેન. જો ટૂંકા ઉચ્ચારવાળું વિશેષણ હોય તો યાર પછી પ્લસ ધેન. બરાબર. હવે Burj Khalifa is the tallest building in the world. Burj Khalifa દુનિયામાં સૌથી ઊંચી ઇમારત છે. અમિતાભ બચ્ચન is the tallest man. અમિતાભ બચ્ચન સૌથી ઊંચો પુરુષ છે. બરાબર. તો ટૂંકા ઉચ્ચારવાળું વિશેષણ હોય તો આપણે આગળ ધ મૂકી અને પાસે એથી સુપરલેટિવનો રૂપ મૂકી શકીએ. બરાબર. પછી અર્જુન છે એ સૌથી હોશિયાર બાણાવળી હતો. તો એવું બીજું વાક્ય બનાવવું હોય તો Narendra Modi is the most ये बात આપણે નહીં રાખી. બરાબર. બીજી વાત જેમ કે નરેન્દ્ર મોદી is the most famous person in the world. યાદ રાખજો. નરેન્દ્ર મોદી is the most famous person in the world. નરેન્દ્ર મોદી દુનિયામાં સૌથી પ્રખ્યાત વ્યક્તિ છે. નરેન્દ્ર મોદી is the most famous person in the world. નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી પ્રખ્યાત વ્યક્તિ છે. હવે વન ઓફ ધ છે એ એમાંનો એક ટૂંકમાં. એમાં વન ઓફ ધ પછી ટૂંકા ઉચ્ચારવાનું હોય અહીં બ્રેવ છે તો બ્રેવેસ્ટ. લાંબા ઉચ્ચારવાનું હોય તો ધ મોસ્ટ પ્લસ ટીએસટી વાળું સુપરલેટિવ રૂપ મૂકી શકીએ. બરાબર છે. જેમ કે ગુજરાત is one of the
developed states of in India. Gujarat is one of the developed states in India. ગુજરાત છે એ ભારતમાં સૌથી વિકસિત રાજ્યોમાંનું એક છે. ગુજરાત ઇઝ વન ઓફ ધ ડેવલપ્ડ સ્ટેટ્સ ઇન ઇન્ડિયા. તો ડેવલપ્ડ છે એ ટૂંકા ઉચ્ચારવાનું છે વન ઓફ ધ મોસ્ટ ડેવલપ્ડ Gujarat is one of the most developed states in India. ગુજરાત ભારતમાં સૌથી વિકસિત રાજ્યોમાંનું એક છે. તો આ રીતે આપણે આ સરખામણી દર્શાવતા સંયોજકો છે એમાં પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીના આ પ્રકારના કોઈ પણ વાક્ય આવે, બરાબર છે, તો એને આપણે ડિગ્રીસના વાક્યો કહી શકીએ. અને સાથે સરખામણી દર્શાવતા સંયોજકો એઝ, સો, ટૂંકા ઉચ્ચારણવાળા વિશેષણ ઈયર પ્લસ ધેન, લાંબા ઉચ્ચારણવાળા વિશેષણ આપણે મોસ્ટ પ્લસ ધેન, ટૂંકા ઉચ્ચારણવાળા વિશેષણ ઈએસટી આપણે ધ, લાંબા ઉચ્ચારણવાળા વિશેષણ આપણે ધ મોસ્ટ, અને વન ઓફ ધ પછીનું સુપરલેટિવ જે રૂપ આવે ઈએસટી વાળું કે ધ મોસ્ટ વાળું. તો આ બધા જે શબ્દો છે એ ઇંગ્લિશના પણ વાક્યો કહી શકીએ અને સાથે આપણે સરખામણી દર્શાવતા સંયોજકોમાં પણ એને લઈ શકીએ. બરાબર છે. તો મિત્રો આપણે કન્જક્શન પાર્ટ 3 માં જે 10 પ્રકારના સંયોજકો હતા એનો આપણે અભ્યાસ કર્યો. અહીંયા આપણે સંયોજકો છે એ બધા પૂરા થાય છે જે બોર્ડની પરીક્ષામાં 3 માર્કના પૂછાય છે અને એ તમને 46, 47, 48 એ પ્રશ્ન ક્રમાંકમાં એક માર્કના ક્રમશઃ પૂછવામાં આવશે. 2 વાક્યો આપેલા હશે એ બંનેને જોડવા માટે તમારે આ 10 પ્રકારના સંયોજકોનો અભ્યાસ કરીને તમારે એ 3 માર્ક પ્રાપ્ત કરવા માટે, મેળવવા માટે એ 10 પ્રકારના સંયોજકોનો આપણે આ વિડીયો દ્વારા અભ્યાસ કરવો પડશે. અને અહીંયા આવડી જશે એટલે તમને એ 3 માર્ક તમારા 48માં તમને આ બધા સંયોજકો મદદરૂપ થશે. બરાબર. અહીંયા આપણે આ કન્જક્શન્સ પૂરા થાય છે. ધન્યવાદ.